જો કોયડો 3.4 0.1 મોલ પર લિટર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. તે જ કોષને 0.02 મોલ પર લિટર KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહમ છે. તો જે વાહકતા કોષ હતો આ હતો ને વાહકતા કોષ, ઓકે, એમાં પહેલા શું થયું હતું 0.1 મોલ પર લિટર KCl નું દ્રાવણ ભર્યું હતું ત્યારે અવરોધ કેટલો આવ્યો 100 ઓહમ. ઓકે, હવે આ KCl નું દ્રાવણ બહાર કાઢી લીધું અને અંદર કેટલું દ્રાવણ ભર્યું 0.02 મોલર KCl, ત્યારે અવરોધ કેટલો આવ્યો અહીંયા અવરોધ જોવા મળશે વિસ્ટોન બ્રિજ ઉપર કેટલો આવ્યો 520 ઓહમ. તો 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલ પર લિટર KCl દ્રાવણની વાહકતા 1.29 સાયમન્સ પર મીટર છે ને. તો જો શું શું આપેલું છે આપણને ક્વેશ્ચનમાં, સાંદ્રતા 0.1 મોલ પર લિટર, ઓકે, અવરોધ કેટલો R1 100 ઓહમ. હવે જો દ્રાવણ સાંદ્રતા કેટલી 0.02 મોલ પર લિટર, અવરોધ કેટલો 520 ઓહમ. દે 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણવાની છે. તો K2 અને મોલર વાહકતા ગણવાની છે. આ 0.1 મોલર KCl દ્રાવણની વાહકતા કેટલી છે 1.29 સાયમન્સ પર મીટર. દે હવે જો આયા આટલું આપેલું છે તમને, આ દ્રાવણ કેમાં ભરેલું હતું વાહકતા કોષમાં, અને વાહકતા કોષમાં શું અચળ હોય તો કે વાહકતા કોષ અચળાંક G સ્ટાર. તો G સ્ટાર R1 K1. R1 કેટલા છે આપણી પાસે 100, K1 કેટલા 1.29, તો કેટલા થશે 129 મીટર ઇન્વર્સ આ વાહકતા કોષ અચળાંક. ડન. હવે જો G સ્ટાર મળી, G સ્ટાર ના આધારે શું આપણે નક્કી કરીએ G સ્ટાર R2 K2 થાય. તો શું આવશે આગળ G સ્ટાર બરાબર R2 K2. R2 કેટલા છે આપણી પાસે 520, K2 કેટલા ફાઇન્ડ આઉટ કરવાના છે, K2 ફાઇન્ડ આઉટ કરવાના, G સ્ટાર કેટલા 129. તો K2 129 ના છેદમાં 520, તો કેટલો આવશે આન્સર 0.248 સાયમન મીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ કેમ આપણને કેમ આપતો મીટરમાં આપતો, આ મીટર ઇન્વર્સ ના અહીંયા મીટર ઇન્વર્સ. ડન. હવે જો K2 મળી ગયું પછી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે મોલર વાહકતા. મોલર વાહકતાનું સૂત્ર શું તો કે મોલર વાહકતા બરાબર K/C. જો મોલર વાહકતા જો આપણા વાહકતા છે એ કેમાં છે મીટરમાં, વાહકતા મીટરમાં છે તો મોલર વાહકતાની મીટરમાં જ આવશે આન્સર, અને મીટરમાં હોય મોલર વાહકતા ત્યારે 1000 ત્યાં છેદમાં લખવા. ડન. 0.248 ડિવાઇડેડ બાય સાંદ્રતા કેટલી 0.02 મલ્ટીપ્લાય બાય 1000. તો મોલર વાહકતા કેટલી થશે 0.248 ડિવાઇડેડ બાય 0.02 ડિવાઇડેડ બાય 1000 કેટલા આવશે 0.0124 સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ઓકે, આ શું આવી ગયું મોલર વાહકતા. ડન. હવે જો આ બધું કેમાં આપેલું છે મીટરમાં આપેલું છે. હવે સેન્ટીમીટરમાં ફેરવવું હોય, આ બંને આન્સર કેમાં છે મીટરમાં છે, સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરશો તો જોજો આયા 1 મીટર એટલે કેટલા થાય 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. ઓકે, તો આયા વેલ્યુ પુટ કરું છું તો K2 0.248 સાયમન્સ અને મીટર ઇન્વર્સ ને છેદમાં લખો એટલે મીટર થી તો 0.248 સાયમન્સ 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર. તો 0.248 અને 100 ને ઉપર લઈ દો એટલે 10 to the power -2 સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ.
ડન. મોલર વાહકતાના કેસમાં જો તો મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 0.0124 સાયમસ મીટર સ્ક્વેર ને યાર મીટર સ્ક્વેર ના ઉપર સાઈડ જ રાખો તો મીટર 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર તો મીટર સ્ક્વેર એટલે 100 સેન્ટીમીટર એનો સ્ક્વેર એટલે મોલ ઇન્વર્સ તો શું થશે 0.0124 સાયમસ 10 ટુ ધ પાવર 4 આ 10 નો સ્ક્વેર થયા 100 એટલે અને 10 નો સ્ક્વેર હોય તો 2 મલ્ટીપ્લાય બાય 2 એટલે 10 ટુ ધ પાવર 4 સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઇન્વર્સ આગળ લઈ લો તો 0.0124 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર 4 sin સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આ શું મળી ગયું ભાઈ મોલર વાહકતા આ કેવો બધો આન્સર મળ્યો સેન્ટીમીટર માં આ આન્સર કેમાં હતો મીટરમાં ડન લખી લો ઉપર ઓકે રફ કરી દો હવે જો આ 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલર NaOH દ્રાવણનો અવરોધ કેટલો છે 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ ઓકે તો વ્યાસ કેટલો 1 સેન્ટીમીટર એટલે d 1 સેન્ટીમીટર લગભગ અને લંબાઈ કેટલી 50 સેન્ટીમીટર સ્તંભમાંના 0.05 મોલ પર લિટર NaOH દ્રાવણનો અવરોધ 5 ગુણ્યા 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ છે તો અવરોધકતા એટલે ρ પછી વાહકતા એટલે k અને મોલર વાહકતા આ શોધવાનું છે ડન ખબર હવે જોઈએ આ આવ્યો છે હવે આપણે જો ρ શોધવો હોય તો શું સૂત્ર હતું r ρ L a જે r આવી r તો છે આપણી પાસે ઓકે લંબાઈ છે પણ a નથી આપણે ρ શોધવો છે r છે L છે a નથી તો જો જોઈએ વ્યાસ આવ્યો વ્યાસના આધારે શું મળી જાય ત્રિજ્યા મળી જાય શું મળી જાય ત્રિજ્યા તો r 0.5 સેન્ટીમીટર અડધું થાય ને વ્યાસનો અડધું શું ત્રિજ્યા તો 0.5 સેન્ટીમીટર હવે જો ક્ષેત્રફળ વ્યાસ કેટલો હતો આપણી પાસે 1 સેન્ટીમીટર હતો ને d 1 સેન્ટીમીટર તો ત્રિજ્યા કેટલી થાય 0.5 સેન્ટીમીટર તો ક્ષેત્રફળ કેટલું થાય સમજો તો ક્ષેત્રફળ કેટલું થશે તો કે a pi r સ્ક્વેર pi એટલે 3.14 r એટલે 0.5 એનો સ્ક્વેર ઓકે તો 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ઓકે કરો જી હિસાબ 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0. એટલે 0.785 આવશે કેટલા આવશે 0.785 કેમાં આવશે સેન્ટીમીટરમાં સેન્ટીમીટર સ્ક્વેર ડન એ આવી ગયો હવે જો r છે હા તો કે ρ ગોતવાનું છે શું કરશો ક્ષેત્રફળ આવી ગયું તો r ρ L a r કેટલા હતા 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ ρ શોધવાનો L કેટલું તો કે 50 સેન્ટીમીટર ડન અને ક્ષેત્રફળ 0.785 તો ρ 5.55 ગુણ્યા 0.785 ડિવાઇડેડ બાય 50 તો કેટલા આવશે 0.087135 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે થઈ જશે 87.135 રો આવી ગયા ઓકે આ શું છે તમારું અવરોધકતા હવે વાહકતા જોવાનું છે તો જો વાહકતા અને અવરોધકતા એકબીજાના કેવા હોય વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો k 1/ρ તો k 1/ρ એટલે 87.135 તો k 1/87.135 તો કેટલા આવશે 0.0135
14 sin 1 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, હવે આને મીટરમાં ફેરવવું હોય, સેન્ટીમીટર ઇન્વર્સ છે મીટર ઇન્વર્સમાં ફેરવવું હોય તો આવડી જાય ને. જો અહીંયા શું સેન્ટીમીટરની વેલ્યુ પુટ કરવી પડશે. આપણને ખબર છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ઓકે, તો 1 સેન્ટીમીટર એટલે 10 ટુ ધ પાવર -2 મીટર થાય. તો અહીંયા સેન્ટીમીટરની વેલ્યુ પુટ કરવાની થશે. ડન. હવે મોલર વાહકતા શોધવાનો. તો મોલર વાહકતા જો આ સેન્ટીમીટરમાં છે, મોલર વાહકતા કેવો મળશે સેન્ટીમીટરમાં. તો સેન્ટીમીટરમાં હોય ત્યારે શું k ડિવાઇડેડ બાય c, અને સેન્ટીમીટરમાં હોય તો 1000 ઉપરની સાઈડ લખવા. તો k કેટલા છે 0.0114 મલ્ટીપ્લાય બાય 1000 એટલે સાંદ્રતા કેટલી c 0.05 0.0114 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય 0.05 તો કેટલા આવશે 228 sin 1 સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ આન્સર આવશે છે ફાઇનલી મોલર વાહકતા. ડન. જોઈ લો એક વખત. પછી અહીંયા સેન્ટીમીટરમાં મીટર સેન્ટીમીટરની કેમાં ફેરવવા મીટરમાં, ત્યારે પણ આ જ વેલ્યુ પુટ કરી દેજો અહીંયા. ઠીક છે, જોઈ લો.